ઉદાહરણ 7.8 એની રકમ છે R બરાબર 3 ઓહમ, L બરાબર 25.48 મિલી હેનરી. R is equal to 3 ઓહમ, L is equal to 25.48 મિલી હેનરી એટલે 10⁻³ હેનરી. C બરાબર 796 માઇક્રોફેરાડ. તો C is equal to 796 ગુણ્યા 10⁻6 ફેરાડ ના શ્રેણી જોડાણ સાથે 283 વોલ્ટના મહત્તમ મૂલ્ય તથા 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન વિધેય અનુસાર બદલાતો એસી વોલ્ટેજ લગાડેલો છે. શું કહે છે આપણને? 283 વોલ્ટના મહત્તમ મૂલ્ય સાથે, એટલે Vm is equal to 283 વોલ્ટ અને ફ્રીક્વન્સી તમને આપેલી છે 50 હર્ટ્ઝ. તો આપણને શોધવાનું કીધું છે પરિપથનો ઇમ્પિડન્સ. એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ વચ્ચે કળા તફાવત, વ્યય પામતો પાવર અને પાવર ફેક્ટર. અહીંયા 30% અભ્યાસક્રમ મુજબ સી અને ડી એ આપણે ગણવાના નથી, તો એ અને બી આપણે ગણવાના છે. સૌથી પહેલા આપણને ગણવાનું કીધું છે પરિપથનો ઇમ્પિડન્સ. ચલો, નંબર એ પરિપથનો ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ નું સૂત્ર તમને ખ્યાલ છે, Z is equal to √R² plus 1/ωc minus ωLN હોલ સ્ક્વેર. તમે આ રીતે પણ લખી શકો, √R² વત્તા XC minus XL નો સ્ક્વેર. સૂત્રને આ રીતે પણ તમે લખી શકો. ઓકે, તો હવે આપણને જે પરિપથ આપેલો છે એ LCR પરિપથ છે. મતલબ R પણ છે, C પણ છે અને L પણ છે. ચલો, સૌથી પહેલા R તો આપણને આપેલો જ છે 3 ઓહમ. તો હવે ગણવાની કિંમતો બે રહી, એક ωL અને એક 1/ωc. ચલો, તો 1/ωc is equal to 1/2πfc is equal to 1/2 into 3.14. F ની કિંમત 50 અને C ની કિંમત 796 ગુણ્યા 10⁻6. હવે આ સાદું રૂપને તમે પૂરું કરી જોજો. આ સાદું રૂપને તમે પૂરું કરશો એટલે આનો જવાબ આવશે 4. ચલો, એ જ પ્રમાણે ωL. તો ωL is equal to 2πf into L. તો 2 into 3.14. F ની કિંમત 50 અને L ની કિંમત 25.48 ગુણ્યા 10⁻3. ચલો, આ સાદું રૂપને તમે પૂરું કરી જોજો. આ સાદું રૂપને તમે પૂરું કરશો એટલે તમને જવાબ મળશે 8 ઓહમ. હવે 4 ઓહમ, 8 ઓહમ અને R બરાબર 3 ઓહમ. આ ત્રણ કિંમતો આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ. તો Z is equal to √R² એટલે 3 નો સ્ક્વેર વત્તા 1/ωc એનો જવાબ છે 4 એટલે 4 નો સ્ક્વેર, સોરી 4 માઈનસ ωL નો જવાબ છે 8 એનો સ્ક્વેર. ચલો, ઇઝ ઇક્વલ ટુ √3 નો સ્ક્વેર 9, 4 અને 8 બંનેનો તફાવત એટલે 4 એનો સ્ક્વેર 16, 25 √25 એટલે Z ઇઝ ઇક્વલ ટુ 5 ઓહમ. આ આપણો જવાબ ઇમ્પિડન્સ. તો પરિપથનો ઇમ્પિડન્સ આપણને મળ્યો 5 ઓહમ. હવે એના પછી આપણને ગણવાનું કહ્યું છે કળા તફાવત. તો
યાદ કરો થિયરી. અહીંયાથી કિંમતો આપણે લખી દઈએ. XL ઇઝ ઇક્વલ ટુ 8 ઓહ્મ અને XC ઇઝ ઇક્વલ ટુ 4 ઓહ્મ. આ 1 upon ઓમેગા C એટલે XC અને ઓમેગા L એટલે XL. હવે કળા તફાવત જે છે એ કળા તફાવતનું સૂત્ર જો તમને યાદ હોય તો કળા તફાવતનું સૂત્ર છે tan phi is equal to XC minus X upon R. કળા તફાવત એટલે phi. ચલો is equal to XC ની કિંમત 4 માઈનસ XL ની કિંમત 8 અને અવરોધની કિંમત 3 તો is equal to minus 4/3. હવે અહીંયાથી phi બરાબર tan ઇન્વર્સ થશે તો phi બરાબર tan ઇન્વર્સ minus 4/3. હવે 4/3 કેલ્ક્યુલેટરમાં કરી જોજો અને નેચરલ ટેન્જન્ટ ની અંદર જ્યારે તમે જોશો ત્યારે આ phi નો જવાબ જે છે આપણને મળે છે 53.1 ડિગ્રી. અહીં phi ઋણ મળે છે તેથી પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ છે. ક્લિયર? તો આ કળા તફાવત phi is equal to minus 53.1 ડિગ્રી. નંબર સી, પરિપથમાં વ્યય પામતો પાવર. ચલો તો પરિપથમાં વ્યય પામતો પાવર P બરાબર I square RMS into capital R. હવે આપણને જે કિંમતો આપેલી છે એમાં IRMS તો આપણને આપેલું નથી તો આપણે IRMS ને શોધવો પડે. તો IRMS is equal to IM by √2. હવે જો આપણને આપેલી કિંમતોમાં IM હોત તો IRMS નો જવાબ મળી ગયો હોત, પરંતુ આપણને જે કિંમતો આપેલી છે એમાં IM નથી, પરંતુ આપણને VM આપેલો છે. તો IM નું એવું કોઈ સૂત્ર વિચારો કે જેમાં VM હોય. તો IM is equal to VM upon Z. IM is equal to VM upon Z અને આ √2 m ના m. ચલો VM ની કિંમત આપેલી છે 283 upon √2 એટલે કે 1.41 થશે અને Z આપણે શોધી ચૂક્યા છીએ. Z ની કિંમત હતી 5. આનું સાદું રૂપ તમે આપજો એટલે આ સાદું રૂપનો તમને જવાબ મળશે 40.028 એમ્પિયર. તો હવે જે IRMS ની કિંમત મળી એ અહીંયા મૂકી દઈએ સમીકરણમાં. તો P is equal to approximate 40 લઈ લો તો 40 નો સ્ક્વેર ઇન્ટુ R ની કિંમત 3 તો is equal to 4800 વોટ. તો પરિપથમાં વ્યય પામતો પાવર is equal to 4800 વોટ. છેલ્લે ઉદાહરણ નંબર 7.11. LC પરિપથમાં વીજભાર મુક્ત દોલનો કરે છે ત્યારે કોઈ પણ સમયે ઇન્ડક્ટર અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાઓનો સરવાળો અચળ રહે છે તેમ સાબિત કરો. તમે આના પછીનું પ્રેરણ વાળું ચેપ્ટર જે છે એ ચેપ્ટરની અંદર પણ તમે આ ટોપિકને ફરી પાછો જોશો. અહીંયા આપણને કહ્યું છે કોઈ પણ સમયે ઇન્ડક્ટર
અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાઓનો સરવાળો અચળ છે એવું સાબિત કરો. ચલો, ધારો કે ટી સમયે કેપેસિટર પરનું વીજભાર is equal to Q અને Q is equal to Q0 cos ઓમેગા t. આને કહી દઈએ સમીકરણ નંબર 1. અને t સમયે પરિપથમાં પ્રવાહ is equal to capital I. હવે જોજો, આપણે આ I ની જરૂર પડશે, કારણ કે આપણે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા અને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે 1/2 CV² અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે 1/2 LI². એટલે I ની જરૂર પડવાની. હવે Q આપણને આપેલો છે અને I આપણે જોઈએ છે, તો I બરાબર dq/dt, સમયની સાપેક્ષે q નું વિકલન. ચલો, ઇઝ ઇક્વલ ટુ d/dt. q ની કિંમત q0 cos ઓમેગા t. ચલો, આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો q0. હવે cos ઓમેગા t નું વિકલન માઈનસ sin ઓમેગા t અને ઓમેગા t નું વિકલન ઓમેગા. તો I is equal to minus q0 omega into sin omega t, સમીકરણ નંબર 2. ચલો, ક્લિયર આટલે સુધી? હવે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા UC, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા is equal to 1/2 CV². ચલો, V બરાબર Q/C લેતા ચેપ્ટર નંબર 2 માં ભણી ચૂક્યા છો. તો is equal to 1/2 C અને V બરાબર Q/C એટલે Q²/C². ચલો, એક C કેન્સલ, તો is equal to Q²/2C. હવે સમીકરણ નંબર 1 ની કિંમત મૂકી દઈએ તો is equal to q ની કિંમત q0 cos ઓમેગા t, તો q0² cos² ઓમેગા t upon 2c સમીકરણ 1 પરથી. આને કહી દઈએ સમીકરણ નંબર 3. ચલો, આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. આ જ પ્રમાણે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા. ચલો, ઇન્ડક્ટર માટે UL is equal to 1/2 LI². ચલો, is equal to 1/2 into L into I बराबर माइनस Q0 ओमेगा sin ओमेगा t. चलो, किंमत મૂકી દઈએ, માઇનસ નું સ્ક્વેર પ્લસ થઈ જશે, Q0² ઓમેગા² sin² ઓમેગા t. ચલો, is equal to 1/2 ઓમેગા² into L Q0 નો સ્ક્વેર sin² ઓમેગા t UL. ચલો, હવે આ જે આપણને સમીકરણ મળ્યું UL is equal to 1/2 ઓમેગા² into L Q0² sin² ઓમેગા t. આ સમીકરણમાં ઓમેગા સ્ક્વેર
ઇઝ ઇક્વલ ટુ 1/LC લેતા, ચલો કિંમત મૂકી દઈએ. UL ઇઝ ઇક્વલ ટુ 1/2 અને ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ 1/LC, તો 1/L into C into L into Q0 square sin square ओमेगा t. चलो L कैंसल, तो इज इक्वल टू Q0 स्क्वायर sin स्क्वायर ओमेगा t अपॉन 2c, इक्वेशन नंबर 4. હવે આપણે સાબિત શું કરવું છે? આપણે સાબિત કરવું છે કે ભાઈ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ છે. તો UC વત્તા UL ઇઝ ઇક્વલ ટુ Q0 સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t अपॉन 2c प्लस Q0 स्क्वेर sin स्क्वेर ओमेगा t अपॉन 2c इज इक्वल टू Q0 स्क्वेर अपॉन 2c अचल એટલે કે કોમન cos સ્ક્વેર ઓમેગા t વત્તા sin સ્ક્વેર ઓમેગા t અને cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 Q0 સ્ક્વેર अपॉन 2c અને Q0 સ્ક્વેર अपॉन 2c એ અચળ છે માટે UC વત્તા UL ઇઝ ઇક્વલ ટુ અચળ. આ આપણી સાબિતી. તો અહીંયા ઉદાહરણ ચેપ્ટર નંબર 7 ના પૂર્ણ થાય છે. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 7.1. એની રકમ છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એસી સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલો છે. આપણને VRMS ની કિંમત આપેલી છે 220 વોલ્ટ. VRMS ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ અને અવરોધ 100 ઓહ્મ આપણને આપેલો છે. હવે નંબર એ માં આપણને ગણવાનું કયું છે? પરિપથમાં પ્રવાહ એટલે કે પ્રવાહનું RMS મૂલ્ય શોધો. 30% અભ્યાસક્રમમાં એનો જે નંબર બી છે, એસી પ્રવાહના પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર શોધો, એ પોર્શન મતલબ કે નંબર બી કાઢી નાખેલો છે એટલે એ આપણે ગણાવતા નથી. તો નંબર એ પ્રવાહનું RMS મૂલ્ય. ચાલો આપણને VRMS આપેલું છે, આપણને ફ્રીક્વન્સી આપેલી છે અને આપણને અવરોધ આપેલો છે. તો IRMS જે છે એ IRMS નું સૂત્ર છે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન કેપિટલ R. સૂત્રો તમને ખ્યાલ જ હોવા જોઈએ. ચલો VRMS 220 વોલ્ટ अपॉन कैपिटल R 100 इज इक्वल टू 2.2 एम्पियर. तो आ प्रवाहનું RMS મૂલ્ય 2.2 एम्पियर. चलो क्लियर. एग्जांपल 7.1. नेक्स्ट બીજો એક્ઝામ્પલ છે 7.2. 300 વોલ્ટ જેટલો મહત્તમ વોલ્ટેજ ધરાવતા સપ્લાય માટે RMS વોલ્ટેજ શોધો. 300 વોલ્ટ જેટલો મહત્તમ વોલ્ટેજ. તો એક્ઝામ્પલ નંબર 7.2 માં આપણને VM ની કિંમત આપેલી છે 300 વોલ્ટ અને આપણને ગણવાનું કહ્યું છે VRMS. तो VRMS નું સૂત્ર છે VRMS is equal to VM by root 2 is equal to VM ની કિંમત 300 અને root 2 1.41. હવે આનું સાદુરૂપ તમે આપી જોજો. આનું સાદુરૂપ તમે આપશો એટલે તમને જવાબ મળશે
212.2 વોલ્ટ. તો આ કિંમત થઈ VRMS. બહુ સરળ એક્ઝામ્પલ છે. સૂત્રો જેટલા તમને સારી રીતે આવડતા હશે એક્ઝામ્પલમાં એટલી તમને અનુકૂળતા રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 7.3. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એક એસી ઉદ્ગમ સાથે. ચલો 7.3 VRMS 220 વોલ્ટ, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડવામાં આવે. ઇન્ડક્ટર 44 મિલી હેનરી એટલે 44 ગુણ્યા 10 ની -3 હેનરી. અને આપણને ગણવાનું કહ્યું છે પરિપથમાં પ્રવાહ શોધો. પરિપથમાં વહેતો પ્રવાહ શોધો. તો પરિપથમાં વહેતો પ્રવાહ એટલે IRMS ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ચલો ક્લિયર અહીંયા સુધી? ઓકે. હવે IRMS નું સૂત્ર છે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન Z. જ્યાં Z એટલે ઇમ્પિડન્સ. ચલો જ્યાં Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ 1 અપોન ઓમેગા સી માઇનસ ઓમેગા એલ નો હોલ સ્ક્વેર. હવે પરિપથમાં તો માત્ર ઇન્ડક્ટર છે તો અહીંયા R અને 1 અપોન ઓમેગા સી આ બંનેની કિંમતો 0 લેતા. હવે આ બંનેની કિંમતો 0 લેશો એટલે Z ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ L. ચલો ઓમેગા એટલે 2 પાઈ f ઇન્ટુ L. હવે આ Z ની કિંમત IRMS માં મૂકી દઈએ. તમારે અલગથી Z ની ગણતરી કરી કાઢવી છે એટલે કે 2 3.14 ફ્રીક્વન્સી 50 L ની કિંમત 44 ગુણ્યા 10 ની -3. આ કિંમતો મૂકી અને Z તમે શોધી નાખો અને પછી Z ની કિંમત મૂકશો તોય ચાલશે. અને માની લો કે તમે Z નું સૂત્ર 2 પાઈ fL જે છે એને પણ તમે સમીકરણમાં મૂકશો તો પણ કોઈ વાંધો નથી. તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન 2 પાઈ fL. ચલો VRMS ની કિંમત 220 અપોન 2 3.14 ફ્રીક્વન્સી 50 44 ગુણ્યા 10 ની -3. હવે આ સાદુરૂપને તમે પૂરું કરી જોજો. સાદુરૂપને જ્યારે તમે પૂરું કરશો ત્યારે તમને આનો જવાબ મળશે 15.92 એમ્પિયર. તો IRMS ઇઝ ઇક્વલ ટુ 15.92 એમ્પિયર. તો અહીંયા 7.3 નંબરનો એક્ઝામ્પલ પૂર્ણ થયો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 7.4 અને એની રકમ છે 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી સપ્લાય સાથે. ચલો VRMS ઇઝ ઇક્વલ ટુ 110 વોલ્ટ, ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ, એસી સપ્લાય સાથે 60 માઇક્રોફેરાડેનું એક કેપેસિટર. C બરાબર 60 માઇક્રોફેરાડે એટલે 60 ગુણ્યા 10 ની -6 ફેરાડે. કેપેસિટર જોડવામાં આવે ત્યારે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. પરિપથમાં RMS મૂલ્ય પ્રવાહનું ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હવે આપણે IRMS ને ગણવો છે અને પરિપથમાં આપણને કેપેસિટર આપેલું છે. તો આપણી જોડે સૂત્ર છે VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XC. અહીંયાથી IRMS ને આપણે કરતા બનાવી દઈએ તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન XC, જ્યાં XC
इज इक्वल टू 1 अपॉन ओमेगा सी इज इक्वल टू 1 अपॉन 2 पाई एफसी। चलो तो एक्सी ની આ કિંમત અહીંયા મૂકી દઈએ તો VRMS अपॉन 1 अपॉन 2 पाई एफसी। હવે VRMS ની કિંમત 110, પાઈ ની કિંમત 3.14, F ની કિંમત 60 અને C ની કિંમત 60 ગુણ્યા 10 ની -6 આટલી કિંમતો મૂકી અને સાદુરૂપ તમે પૂરું કરજો। જ્યારે તમે સાદુરૂપને પૂર્ણ કરશો ત્યારે તમને IRMS નું મૂલ્ય મળશે 2.49 એમ્પિયર। તો સાદુરૂપને તમે પૂરું કરી દો। ક્લિયર? તો અહીંયા એક્ઝામ્પલ 7.4 આપણે પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ એક્ઝામ્પલ છે 7.5 સોરી 70% અભ્યાસક્રમ પ્રમાણે જે 30% અભ્યાસક્રમ આપણે કાપ્યો છે એમાં 7.5 નંબરનું ઉદાહરણ આપણે ગણવાનું થતું નથી, એટલે કે એક્ઝામ્પલ આપણે ગણવાનો થતો નથી। તો એક્ઝામ્પલ 7.6 હવે એક્ઝામ્પલ 7.6 ની રકમ છે એક શ્રેણી RLC AC પરિપથમાં 10 ઓહ્મનો અવરોધ R is equal to 10 ઓહ્મ, 2 હેનરી પ્રેરકત્વ અને 32 માઇક્રોફેરાડે કેપેસિટન્સ, L is equal to 2 હેનરી અને C is equal to 32 માઇક્રોફેરાડે એટલે 32 ગુણ્યા 10 ની -6 ફેરાડ ધરાવતા અવરોધક, ઇન્ડક્ટર અને કેપેસિટર આપેલા છે। તો આ પરિપથ માટે શ્રેણી અનુનાદીય કોણીય આવૃત્તિ તથા Q ફેક્ટર શોધો। અનુનાદીય કોણીય આવૃત્તિ એટલે ઓમેગા 0 અને Q ફેક્ટર એટલે કેપિટલ Q is equal to question mark। ચલો ઓમેગા 0 નું સૂત્ર આપણને ખ્યાલ જ હશે। અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 is equal to 1 upon under root LC અને જો પ્રાકૃતિક આવૃત્તિ અથવા તો અનુનાદીય આવૃત્તિ આપણને કહ્યું હોત તો આપણે F0 વાપર। F0 is equal to 1 upon 2 pi under root LC। ચલો is equal to 1 upon under root L ની કિંમત 2 અને C ની કિંમત 32 ગુણ્યા 10 ની -6। સાદુરૂપને તમે પૂરું કરી જોજો। આ સાદુરૂપને જ્યારે તમે પૂરું કરશો ત્યારે તમને આનો જવાબ મળશે 125 રેડિયન પર સેકન્ડ। આ અનુનાદીય કોણીય આવૃત્તિ। ચલો ક્લિયર? નેક્સ્ટ Q ફેક્ટર। તો Q ફેક્ટરના લગભગ 2 થી 3 સૂત્રો હતા। હવે જે પ્રમાણે આપણને કિંમતો આપેલી છે એ પ્રમાણે આપણે સૂત્ર એપ્લાય કરવું છે। તો Q ફેક્ટરનું એક સૂત્ર છે ઓમેગા 0L અપોન કેપિટલ R। ચલો ઓમેગા 0 ની કિંમત 125, L ની કિંમત 2 અને અવરોધની કિંમત 10। સાદુરૂપ આનું પૂરું કરી જોજો। આનું સાદુરૂપ જ્યારે તમે પૂરું કરશો ત્યારે તમને આનો જવાબ મળશે Q is equal to 25। ચલો ક્લિયર? તો અહીંયા ઓમેગા 0 એટલે કે અનુનાદીય કોણીય આવૃત્તિ અને Q ફેક્ટર બંનેના જવાબ આપણી પાસે છે। Q ફેક્ટર ગણવા માટે તમે આ સૂત્ર પણ વાપરી શકો 1 upon R under root L by C। એ સૂત્ર વાપરશો તો પણ તમને જવાબ 25 મળી જશે। એના પછી નેક્સ્ટ આપણો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ 7.7। ચલો એક્ઝામ્પલ 7.7 ની રકમ છે 30 માઇક્રોફેરાડેના વિદ્યુત ભારિત કરેલા કેપેસિટરને C બરાબર
30 ગુણ્યા 10⁻6 ફેરાડે 27 મિલી હેનરીના પ્રવાહ રહિત ઇન્ડક્ટર સાથે L is equal to 27 મિલી હેનરી એટલે 27 ગુણ્યા 10⁻3 હેનરી પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે તેમાં વિદ્યુત ભારના મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ શોધો. કોણીય આવૃત્તિ ઓમેગા 0 is equal to ક્વેશ્ચન માર્ક. બહુ સરળ એક્ઝામ્પલ છે. ઓમેગા 0 is equal to 1 upon under root LC. હવે આ સૂત્રમાં તમે L અને C ની કિંમતો મૂકજો. L ની કિંમત 27 ગુણ્યા 10⁻3 અને C ની કિંમત 30 ગુણ્યા 10⁻6. આ કિંમતોને મૂકી અને તમે સાદુરૂપ પૂરું કરી જોજો. જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે તમને અનુનાદીય કોણીય આવૃત્તિનો જવાબ મળશે. ઓમેગા 0 is equal to 1111.11 રેડિયન પર સેકન્ડ. આ અનુનાદીય કોણીય આવૃત્તિનો આપણો જવાબ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 7.8. એમાં કે છે આપણને 7.8 માં એની રકમ છે કે ઉપરોક્ત દાખલામાં એટલે કે 7.7 માં કેપેસિટર પરનો પ્રારંભિક વીજભાર 6 મિલી કુલમ્બ હોય. પ્રારંભિક વીજભાર. ચલો પ્રારંભિક વીજભાર જેને આપણે સિમ્બોલ આપી દઈએ Q0 પ્રારંભિક વીજભાર is equal to 6 મિલી કુલમ્બ એટલે 6 ગુણ્યા 10⁻3 કુલમ્બ. તો પ્રારંભિક વીજભાર 6 મિલી કુલમ્બ હોય તો પરિપથમાં પ્રારંભમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? ચલો પ્રારંભમાં સંગ્રહિત ઉર્જા. ઉર્જા માટેનો સિમ્બોલ U અને પ્રારંભિક એટલે ઇનિશિયલ તો UI is equal to ક્વેશ્ચન માર્ક. આગળ રકમ કે છે ત્યારબાદ કોઈ પણ સમયે આ LC પરિપથની કુલ ઉર્જા કેટલી હશે? જે એક્ઝામ્પલ 7.7 હતો એના ઉપરથી L ની કિંમત 27 ગુણ્યા 10⁻3 હેનરી અને C ની કિંમત 30 ગુણ્યા 10⁻6 ફેરાડ. ચલો આપણે સૌથી પહેલા પ્રારંભિક સંગ્રહિત ઉર્જા ગણી દઈએ. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર હતું Q²/2C. પરંતુ પ્રારંભિક સંગ્રહિત ઉર્જા છે એટલે વીજભાર પણ પ્રારંભિક હોવો જોઈએ અને પ્રારંભિક વીજભારનો આપણો સિમ્બોલ છે Q0 એટલે અહીંયા આગળ લખાશે Q02/2C. તમે Q0 ની કિંમત મૂકજો, તમે C ની કિંમત મૂકજો. કિંમતો મૂક્યા પછી તમે આનું સાદું રૂપ આપજો અને જ્યારે તમે સાદું રૂપ આપશો ત્યારે તમને પ્રારંભમાં સંગ્રહિત ઉર્જાનો જવાબ મળશે 0.6 જૂલ. ચલો ક્લિયર આટલે સુધી? હવે આગળ આપણને કહે છે કે કોઈ પણ સમયે LC પરિપથની કુલ ઉર્જા કેટલી હશે? તો અહીં પરિપથનો કુલ અવરોધ 0 હોવાથી અવમંદિત દોલનો થતા નથી. તેથી LC દોલન દરમિયાન પરિપથની કુલ ઉર્જા અચળ રહે. તો LC દોલન દરમિયાન પરિપથની કુલ ઉર્જા જે છે પરિપથની કુલ ઉર્જા અચળ રહે. હવે જો પરિપથની કુલ ઉર્જા અચળ રહેતી હોય તો પ્રારંભમાં ઉર્જા કેટલી છે? 0.6 જૂલ. તો અંતિમ ઉર્જા is equal to 0.6 જૂલ.
માટે કોઈ પણ સમયે ઉર્જા બદલાતી નથી. 0.6 જૂલ જ ઉર્જા રહેવી જોઈએ. તો અહીંયા એક્ઝામ્પલ 7.8 આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ આપણો એક્ઝામ્પલ છે 7.9. આપણે ગણવાનો નથી, 30% અભ્યાસક્રમ જે કાપ્યો છે એ અનુસાર. હવે એક્ઝામ્પલ છે 7.10. 7.10 ની રકમ છે એક રેડિયોમાં એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરીનું ઇન્ડક્ટર જોડેલું છે. ચલો, ઇન્ડક્ટન્સ 200 માઇક્રો હેનરી એટલે ગુણ્યા 10⁻6 હેનરી. રકમ આગળ કે છે આ રેડિયોને 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિના વિસ્તારવાળા બેન્ડ સાથે ટ્યુન કરવા માટે. હવે બે ફ્રીક્વન્સી આપેલી છે 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ. ચલો, તો એફ મેક્સિમમ 1200 કિલોહર્ટ્ઝ એટલે 1200 ગુણ્યા 10⁻3 હર્ટ્ઝ અને એફ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 800 કિલોહર્ટ્ઝ એટલે 800 ગુણ્યા 10⁻3 હર્ટ્ઝ. તો ટ્યુન કરવા માટે તેમાંના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? એનો મતલબ આપણે સી મેક્સિમમ ની કિંમત શોધવી છે અને આપણે સી મિનિમમ ની કિંમત શોધવી છે. મેક્સિમમ એટલે કે સી મેક્સિમમ આપણે શોધીશું અને સી મિનિમમ આપણે શોધીશું. ત્યારબાદ આપણે નક્કી કરી શકીશું કે ભાઈ ચલ કેપેસિટરની રેન્જ આટલેથી આટલાના વચ્ચે હોવી જોઈએ. હવે આ પ્રકારનો કોઈ એક્ઝામ્પલ આવે તો તમે એનું સૂત્ર યાદ રાખી લો કે ભાઈ ટ્યુનિંગ કરવા માટે રેડિયો તરંગની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ અનુનાદી કોણીય આવૃત્તિ. ચલો, ઓમેગા 0 અને અનુનાદીય કોણીય આવૃત્તિ √LC. હવે આપણને તો ફ્રીક્વન્સી આપેલી છે એટલે ઓમેગા ની જગ્યાએ આપણે શું લખીશું 2πf ઇઝ ઇક્વલ ટુ 1/√LC. ચલો, હવે રૂટ કાઢી દઈએ. રૂટ કાઢશો એટલે અહીંયા શું થઈ જશે 4 પાઈ નો સ્ક્વેર f નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC. હવે આપણે તો કિંમત કોની જોઈએ છે? કેપેસિટરની. એટલે અહીંયાથી આપણે c ને સૂત્રનો કરતા બનાવીએ. ચલો, તો 4 પાઈ સ્ક્વેર f સ્ક્વેર LC ઇઝ ઇક્વલ ટુ 1 માટે c ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ સ્ક્વેર f સ્ક્વેર ઇન્ટુ l. હવે જોજો c અને f એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. જ્યારે તમે f મેક્સિમમ પસંદ કરશો ત્યારે તમને c મિનિમમ મળે, કારણ કે c અને f વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા c મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ સ્ક્વેર f મેક્સિમમ ઇન્ટુ l. બસ આની કિંમતો મૂકી દો. 1/4 3.14 નો સ્ક્વેર 1200 ગુણ્યા 10⁻3 એનો સ્ક્વેર અને ઇન્ડક્ટન્સ 200 ગુણ્યા 10⁻6. આ સાદુરૂપ તમે પૂરું કરજો. આ સાદુરૂપ જ્યારે તમે પૂરું કરશો ત્યારે સી મિનિમમ જે છે એ સી મિનિમમ નો તમને જવાબ મળશે 88 પિકોફેરાડે. આ સી મિનિમમ. ચલો, ક્લિયર આટલે સુધી? ટ્યુનિંગ કરવા માટે રેડિયો તરંગની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC ઓમેગા બરાબર 2πf. અહીંયાથી આપણે c જોઈએ છે એટલે અહીંયાથી રૂટ કાઢી દીધો. હવે આ રૂટ કાઢ્યો એટલે અહીંયા 2π અને f ની ઉપર સ્ક્વેર આવ્યો. ચલો, હવે આપણે c ને કરતા બનાવ્યો. c અને f એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, તો આવૃત્તિ જ્યારે મહત્તમ હોય ત્યારે કેપેસિટન્સ મિનિમમ મળે.
તો અહીંયા F મેક્સિમમ લીધો એટલે કેપેસિટન્સ આપણને મિનિમમ મળ્યું, જેનો જવાબ છે 88 પિકોફેરાડે. હવે આ જ સૂત્ર ઉપરથી C મેક્સિમમ is equal to 1/4 pi square F મિનિમમ. જ્યારે તમે આવૃત્તિને મિનિમમ પસંદ કરો એટલે કેપેસિટન્સ મેક્સિમમ મળે. તો 1/4 3.14 નો સ્ક્વેર F મિનિમમ 800 ગુણ્યા 10 ની 3 એનો સ્ક્વેર અને L ની કિંમત 200 ગુણ્યા 10 ની -6. આનું સાદુરૂપ પૂરું કરી જોજો. આનું સાદુરૂપ જ્યારે તમે પૂરું કરશો ત્યારે C મેક્સિમમ જે છે એ C મેક્સિમમ નો તમને જવાબ મળશે 198 પિકોફેરાડ. ચલો ક્લિયર. તો C મેક્સિમમ અને C મિનિમમ મળી ગયા. તો એના ઉપરથી તમે કહી શકો કે ભાઈ ચલ કેપેસિટરની રેન્જ 88 પિકોફેરાડે થી 198 પિકોફેરાડે હોવી જોઈએ.